જય દ્વારકાધીશ મિત્રો, તમે જોવ છો સાચો ગુજરાતી ચેનલ અને હું છું રમેશભાઈ આહિર. અને આજે તારીખ છે 21 ઓક્ટોબર 2025. તો મિત્રો, આજે હું જે સંભવિત માવઠાની આગાહી કરવા જઈ રહ્યો છું તે માવઠું જો ખરેખર આવે ને તો આપણા બધાને બહુ મોટું નુકસાન કરી શકે એમ છે. તો ચાલો આપણે બધા પ્રાર્થના કરીએ કે મારી આ આગાહી ખોટી પડે અને માવઠું ના આવે. આવનારા દિવસોમાં સંભવિત માવઠાના સમાચાર છુપાવવાની બાબત નથી. આ જમાનામાં બધાને ખબર પડે જ છે અને 2-3 દિવસમાં સોશિયલ મીડિયાથી બધાને ખબર પડી જ જવાની છે. છતાં પણ વહેલી જાણકારી થાય અને કોઈને નુકસાનમાંથી બચાવવાની આ વાત છે. હું જેટલું જાણું છું તો મારા સગાવાલા મિત્રો પણ જાણે અને એમને ફાયદો થાય એમાં જ મારો ફાયદો, એની આ વાત છે. આપણે કોઈને સાથ આપીએ તો કુદરત પણ આપણે સાથ આપે, એની આ વાત છે. મારો ધ્યેય એટલો જ છે કે મારું તો સારું થાય તો સારું, પણ બધાનું સારું થાય ને તો વધારે સારું. તો વાત કરીએ માવઠાની, તો આજે તારીખ 21 ઓક્ટોબર છે અને આજે શ્રીલંકા અને બંગાળની ખાડી નજીક એક લો પ્રેશર સિસ્ટમ ઉદ્ભવી છે અને એના લીધે શ્રીલંકા અને ભારત વચ્ચે જે સેતુ છે, એટલે કે જ્યાં ભગવાન રામે સેતુ બનાવેલો છે ને, ત્યાં વરસાદ પડશે. પછી જો અત્યારે મોડેલો બતાવે છે તે મુજબ સિસ્ટમ આગળ વધશે ને તો મુંબઈ સુધી આ સિસ્ટમની અસર 24 તારીખ સુધીમાં પહોંચશે અને ત્યારબાદ 25 તારીખથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ સિસ્ટમની અસરથી માવઠું થઈ શકે તેમ છે. અને હાલના અનુમાન મુજબ જો આગળ વધશે ને તો તારીખ 27થી 2 નવેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઘણા જિલ્લાઓમાં નુકસાનકારક વરસાદ થઈ શકે તેમ છે. તો હવે આગળના દિવસોમાં આ સિસ્ટમનો ટ્રેક કઈ તરફનો રહે ને તે મહત્વનું છે. એટલે જે લોકોએ આ વિડીયો જોયો છે તેઓ નીચે સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો, એટલે આવનારા આ માવઠા અને ખેતી વિશેની માહિતી મારી આ ચેનલમાં જે પણ મૂકવામાં આવે તે તમારા સુધી ડાયરેક્ટ અને વહેલી તકે પહોંચી શકે. તો ભલે ફરી મળીશું આવતા વિડીયોમાં. ઠાકર કરે ઈ ઠીક.